હોળી એ ફક્ત રંગનો ઉત્સવ નથી, ખુશીઓનો ઉત્સવ છે જે એકબીજાને જોડે છે. હોળીમાં સૌથી વધુ કુદરતી ફૂલોથી બનેલા કલરથી ઉજવવામાં આવે છે. નાના-મોટા છોકરા સૌ પાણીની પિચકારીનો ઉપયોગ કરે છે. હોળીની શરૂઆત ભારતનો પ્રાચીન તહેવાર છે, જેને મૂળ રૂપે હોલિકા તરીકે મનાવવામાં આવે છે. હોળી ફાલ્ગુની પૂનમ વર્ષનો છેલ્લો દિવસ અને વસંત ઋતુનો પહેલો દિવસ શરૂ કરતા હતા. હોળીના પ્રાદેશિક નામો: ધૂળેટી: હોળી હરિયાણામાં ઉજવવામાં આવે છે, જેને મટકા ફોડતી હોળી તરીકે પણ ઉજવવામાં આવે છે. રંગપંચમી: મહારાષ્ટ્રમાં રંગપંચમી તરીકે ઓળખવામાં આવે છે. રંગપંચમીનો અર્થ થાય છે 5 દિવસનો રંગ. આ દરમિયાન લોકો રંગો તથા પાણીનો ઉપયોગ કરે છે. જેમાં દરેક ઉંમરના લોકો ઉજવણી કરે છે અને આ દિવસે લોકો ચિંતા ભૂલી આનંદમય રીતે ઉજવે છે. વસંત ઉત્સવ: જે પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે, જે ભારતમાં વસંતનું આગમન દર્શાવે છે. વસંત ઉત્સવ પશ્ચિમ બંગાળના ખાસ ઉત્સાહ તથા ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, જે રંગોથી રમવામાં આવે છે. ડોલ પૂર્ણિમા: પશ્ચિમ બંગાળમાં ડોલ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ડોલ પૂર્ણિમા અથવા ઝૂલવાનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. લઠમાર હોળી: જે બનારસમાં ઉજવવામાં આવે છે, જે હિંસા જેવું લાગે છે, પરંતુ નામ કરતાં વધુ હિંસા હોય છે. આ દરમિયાન મહિલાઓના હાથમાં લાકડી હોય છે અને પુરુષો ભારે ઉત્સાહથી પોતાને બચાવવાની ખૂબ મહેનત કરે છે. બીજા દિવસે પુરુષોનો વારો આવે છે, જે મહિલાઓને રંગોથી ભીજવે છે. હોલા મોહલ્લા: જે પંજાબમાં ઉજવવામાં આવે છે, જે એક વાર્ષિક મેળો છે જે હોળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે, જે આનંદપુર સાહિબ ખાતે મનાવવામાં આવે છે. આ પ્રકારનો યોજવાનો 10મા ગુરુ ગોવિંદ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. મેળાનો મુખ્ય હેતુ લશ્કરી કવાયત અને મોક યુદ્ધો યોજી અને શીખ સમુદાયને શારીરિક રીતે મજબૂત બનાવવાનો હતો. તહેવાર સતત 3 દિવસ ઉજવવામાં આવે છે, જેમાં શીખ સમુદાયના સભ્યો ખુલ્લા પગે ઘોડેસવાર કરી નકલી મુકાબલા જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરી પોતાનું શારીરિક પ્રદર્શન કરે છે. શિંગેના: ગોવામાં સ્થાનિક બોલીમાં કોંકણમાં શિંગેના નામ તરીકે ઉજવવામાં આવે છે. અહીં પણ વસંતના આગમનને આવકારવા માટે તેજસ્વી રંગોનો ઉપયોગ કરે છે. ગોવામાં શિંગોના સૌથી મુખ્ય રસપ્રદ પાસું છે પણ જેમાં કાઢવામાં આવતી વિશાળ શોભાયાત્રા છે. દરેક જાત તથા ધર્મના લોકો ઉજવે છે. ફાગુ પૂર્ણિમા એ હોળીનું બીજું નામ છે, જેનો અર્થ થાય છે લાલ પાવડર. તે બિહારમાં ઉજવવામાં આવે છે, જેને ફાગવા તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્ર મહિનાની શરૂઆતમાં ઉજવવામાં આવે છે, જેને આપણા દેશમાં સંવત્સર તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પ્રાંતોમાં ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્ર મહિનાની શરૂઆતમાં ઉજવવામાં આવે છે, જેને આપણે જુદા જુદા ભાગોમાં સંવત્સર તરીકે ઓળખીએ છીએ. અને કેટલાક પ્રાંતોમાં મહિનાઓ કૃષ્ણ પક્ષથી શરૂ થાય છે, કેટલાક પ્રાંતોમાં શુક્લ પક્ષથી શરૂ થાય છે. હોળી એ ખુશીઓનો ઉત્સવ નથી, પરંતુ આનંદનો ઉત્સવ છે, જે આપણે એકબીજાને જોડે છે.